Praise God. પ્રભુની મહિમા હો. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને પ્રેમી સલામ. Yes, thank you so much. I'm thanking God for this wonderful opportunity God has given to all of us. અને હું પરમેશ્વરના નામને હું આભાર માનું છું કે બહુ સરસ તક આપણે બધાને આ મળી છે, એના માટે હું પ્રભુનો આભાર માનું છું. Because really, if God didn't give us this opportunity, કેમ કે ખરેખર જો કદાચ પરમેશ્વરે આપણને આ તક નહીં આપી હતી, we are not worthy to meet here and praise God. તો આપણે આ જગ્યા પર એકત્રિત થઈને પ્રભુની મહિમા કરી નહીં શકતા. Because we are not worthy. કેમ કે આપણે આટલા બધા યોગ્ય નથી. We are not worthy because we all are sinners. And let me say, we all were sinners. આપણે બધા આટલા બધા યોગ્ય નથી, કેમ કે પહેલે તો આપણે બધા પાપી હતા. But now, પણ હમણાં because of the sacrifice of Christ Jesus, કેમ કે ઈસુ ખ્રિસ્તના બલિદાનના દ્વારે we have this opportunity આપણા બધાને આ તક મળી છે to meet, તાકી આપણે બધા ભેગા થઈ શકીએ, to have a unity. એક સાથે મળી શકીએ. See, we never knew that we will meet here. આપણે બધાને તો આ ખબર જ નહીં હતી કે આપણે બધા આ જગ્યા પર એકત્ર થઈ શકશે. This is the plan of God. પરંતુ આ જે યોજના છે એ પરમેશ્વરની દ્વારા યોજાયેલી યોજના છે. Yes, that's why wherever I go, whatever the sermon is, wherever I speak, I say, I thank God for this wonderful opportunity God has given to all of us. અને જ્યારે પણ હું પ્રભુનો સંદેશ આપવા માટે ઊભા રહું અને કઈ બી જગ્યા પર હું જાઉં, ત્યારે હું આ જ કહું છું કે પરમેશ્વરે આપણા બધાને આ બહુ સરસ તક આપી છે. So yes, that's our work. અને હા, એ જ આપનું કામ છે to give thanks to the Lord. કે આપણે પરમેશ્વરનો આભાર માનીએ. What was the worship for today? આજની આરાધના શું હતી? धन्यवाद के साथ स्तुति गाऊंगा. ધન્યવાદના સાથે આપણે સ્તુતિ ગાઈશું. The scripture, it talks very clearly about this. અને વચન બહુ સરસ રીતે આપણને સમજાવે છે. Very clear cut verse. બહુ સાફ રીતમાં લખેલું છે about giving thanks to the Lord. કે પરમેશ્વરને કેવી રીતે આપણે આભાર માનીએ. About giving thanks to the Lord. That we should give thanks to the Lord. કે આપણને બધા પરમેશ્વરને આભાર માનવું જોઈએ. So today's topic is about giving thanks to the Lord. અને આજનો જે વિષય પણ એ છે કે પરમેશ્વર આપણો દેવ બાપ જે છે એને આપણને આભાર માનવો જોઈએ. So let's pray and get into the service. તો આઈએ પ્રાર્થના કરીને આપણે આગળ જઈએ. Our gracious, wonderful Heavenly Father, આપણા મહાન સર્વશક્તિમાન સ્વર્ગીય પિતા, we thank you for this wonderful opportunity. પ્રભુ અમે તમારું આભાર માનીએ છીએ આ સુંદર સમય માટે. Lead us, અમારી અગુવાઈ કરો પ્રભુ, guide us, અમને ચલાવો પ્રભુ, have mercy over us. અને અમારા પર દયા કરો પરમેશ્વર. Help us to understand this sermon. પ્રભુ આ સંદેશ જે છે એ સમજવા માટે અમને જ્ઞાન આપજો. Not only understand but implement in our daily life. અને ફક્ત જ સમજવા માટે નહીં, પરંતુ દરરોજ આપણા જીવનમાં એને ઉપયોગ કરવા માટે અમારી સહાયતા કરજો. Help us, O God, પ્રભુ અમારી સહાયતા કરજો to understand this sermon. કે આજનો સંદેશ અમે સમજી શકીએ. We give this time into your hand. અને આ સમયને અમે તમારા હાથમાં આપીએ છીએ. All these prayers we ask in the name of Jesus. આ બધી જ પ્રાર્થના અમે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. Amen. આમેન. So the key text for today is Ephesians chapter 5 verse 20. અને આજનું જો વચન છે એ આપણે ઇફિસીઓ 5 અને verse 20. અને 20 વચન માંથી લીધેલું છે. ઇફિસીઓ 5 અને 20. Let's read this verse. It says, giving thanks always for all things to God the Father in the name of our Lord Jesus Christ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર
પિતાની આભાર સ્તુતિ નિત્ય કરજો. So we are going to cut this verse down into pieces. તો આજે આપણે આ જ વચનને તોડીને We'll meditate on it. એના ઉપર આપણે ध्यान કરીશું. First of all, it says in my English Bible, the first line is give thanks always. અને ઇંગ્લિશ બાઇબલમાં આ રીતે લખેલું છે પહેલે જ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, it's not written in. For in English Bible is the first line, maybe in the Gujarati Bible it's the last line. ઓકે, ઇંગ્લિશમાં લખેલું છે giving thanks always. સદા એટલે નિરંતર આભાર સ્તુતિ કરવો. So first સર્વપ્રથમ we'll understand what does thanking mean. આપણે જાણીશું કે ધન્યવાદ એટલે આભાર માનવું એનો અર્થ શું છે. In simple words, બહુ સહેલા શબ્દોમાં someone gave you something કદાચ તમને કોઈ કઈ આપ્યું and you say thank you out of your heart. અને તમારા હૃદયથી તમે એને આભાર માનો છો. Simple, right? We all do that. આપણે બધા જ આ કરીએ છીએ. That is basic manners. એ શિસ્ત કહેવાય. So here the Bible, અને અહીંયા જે બાઇબલ છે it also says us, it also talks about giving thanks to the Lord. અને બાઇબલ બી આપણે આ શીખાવે છે કે આપણે પરમેશ્વર એટલે આપણો બાપ આપણો દેવ જે છે એને આપણે આભાર માનવો જોઈએ. But what does thanks actually mean? પણ આભાર માનવું એનો અર્થ શું છે? We can see in the story of Samuel. અને સામ્યુએલ જે છે એની જે વાર્તા છે એને આપણે જોઈ શકીએ છીએ. Samuel's mother Hannah, અને સામ્યુએલની જે માતા હતી હન્ના, she was asking God. અને એ પરમેશ્વરને માંગતી હતી. She was asking God, crying out to the Lord that she wants a son. અને પ્રભુ પાસે એ રડતી હતી અને માંગતી હતી કે પ્રભુ દેવમાં મને તું એક પુત્ર આપ. And what did God do? અને પરમેશ્વરે શું કર્યું? He gave. અને પ્રભુએ આપ્યો. And when God gave, અને જ્યારે પરમેશ્વરે એને પુત્ર આપ્યો, what would you do if God gives you something? અને તમને જો કદાચ પરમેશ્વર તમે જે માંગો અને તમે પ્રાપ્ત થાય તો તમે શું કરશો? Thank you. ધન્યવાદ, આભાર. In return, what did she do? અને એના બદલામાં જ્યારે પ્રભુએ આપ્યો એના બદલામાં એ શું કર્યું? So as a sacrifice, અને બલિદાનના રૂપમાં for showing that it is a real thank you, અને એ બતાવવા કે ખરેખર એ આભાર છે. આભાર એટલે અમે તમારો આભાર માનીએ છીએ એ પ્રગટ કરવા માટે what did she do? એ શું કર્યું? 1 Samuel chapter 1 verse 27 and 28. આપણે વાંચીશું પહેલો સમુએલ પહેલો અધ્યાય અને 27 અને 28 વચન આપણે વાંચીશું. It reads, for this child I prayed, and the Lord has granted me my petition, which I asked of him. Therefore I also have lent him to the Lord. As long as he lives, he shall be lent to the Lord. So they worship the Lord there. આપણે વાંચીશું આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી અને યહોવાને જે વિનંતી કરી તે તેમને ફળીભૂત કરી છે માટે મેં પણ એને યહોવાને આપ્યો છે. તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને સમવેલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. Then if we see from the chapter 2 verse 1 to 11, અને જ્યારે આપણે બીજી કલમથી 11 કલમ સુધી આપણે from chapter 2 verse 1 to 11, અને જ્યારે આપણે જોઈએ બીજો અધ્યાયથી 11 અધ્યાય સુધી, chapter 2 from verse 1 to 11. સોરી It's okay. બીજો અધ્યાય અને verse 1 to 11. પહેલા કલમથી 11 કલમ સુધી Hannah is singing a song of thanksgiving. અને હન્ના જે છે એ actually a prayer of thanksgiving. અને હન્ના જે છે એ ધન્યવાદ એટલે આભારની સ્તુતિ ગાય છે. So here we can understand the definition of thanks or thanks. તો આ જોઈને આપણે જાણી શકીએ કે આભાર માનવું એનો અર્થ શું છે? Thanks is giving God back
from what God gave to you. તો આભાર માનવું એટલે કે જે પ્રભુ તમને આપે છે અને એના બદલામાં તમે પ્રભુને જે આપો છો. Thanks is giving God back from what God gave to you. અને જે પરમેશ્વરે તમને આપ્યું છે એનામાંથી તમે પ્રભુને આભાર અને સ્તુતિ આપો છો. So, એ જ છે. God gave you wisdom, તો પરમેશ્વરે તમને જ્ઞાન આપ્યું and you use that wisdom for the sake of the Lord. અને પરમેશ્વર માટે તમે એ જ જ્ઞાનને પ્રભુ માટે તમે ઉપયોગ કરો છો. God gave you money, પ્રભુએ તમને પૈસા આપ્યા, not directly from air, okay? હવામાંથી નહીં આવશે God પૈસા. helped you to work hard for that money. અને પરમેશ્વરે તમને સહાયતા કરી તાકી તમે બહુ જ મહેનત કરો અને એ પૈસા તમે કમાઓ. You'll say, okay, thank you, God. અને તમે કહેશો કે હા ધન્યવાદ પ્રભુ, And then you'll eat biryani from that. અને પછી એનાથી તમે બિરયાની ખાઓ. No, that's not how it works. એવી રીતે નહીં. Thank you is not only from the lips. અને ધન્યવાદ એટલે આભાર કેવળ આપણા મોઢાથી જ નહીં, The actual thank you, અને આભાર જે છે એ the real thank you, the authentic, the original thank you, સાચામાં સાચું અને સાચું જે આભાર માનવું છે it is giving back to God from what He gave to you. એ આભાર માનવું એ જે તમને પ્રભુ પાસેથી મળ્યું એમાંથી તમે એમનો આભાર માનવો અને એમને આપવો. So God gave you money, તો પ્રભુએ તમને પૈસા આપ્યા you use that money for the Lord અને એ પૈસાને તમે પરમેશ્વર માટે ઉપયોગ કરો as a thank you God. અને આભારના રૂપમાં તમે એને ઉપયોગ It's કરો. not only about money, okay? અને કેવળ પૈસા જ નથી. Youngsters, you have the talent. અને જવાનો તમારા પાસે તાલાંતો છે, God gave it to you, right? પરમેશ્વરે તમને આપ્યું છે. Manners is thank you God. અને શિસ્ત એ છે, સભ્યતા એ છે કે આપણે પ્રભુ ધન્યવાદ કહીએ છીએ. Now, how does you say thank you? How do you say thank you? તો તમે કેવી રીતે આભાર માનશો? By using these talents which God gave to you for God. અને તમને જે પણ તાલાંતો પરમેશ્વરે આપી છે એ જ તાલાંતો દ્વારા તમે પ્રભુને મહિમા So કરો. yes, Ephesians chapter 5 verse 20 says giving thanks always. So what does thanks mean? અને ઇફિસિયો 5:20. 5 અને 20 કલમ એ જ કહે છે કે Giving thanks always. સદા તમે પ્રભુને આભાર સ્તુતિ કરો. Now as I explained to you, what does thank you mean? અને જેવી રીતે મેં તમને સમજાવ્યું કે આભાર માનવું શું છે, Giving back to God from what God has given to you. અને પરમેશ્વરે તમને જે આપ્યું છે એમાંથી તમે પાછું પ્રભુને આપવું. Remember this. આ યાદ રાખો. Thank you should not be only from the lips. અને આભાર અને સ્તુતિ માનવું એ ફક્ત આપણા હોઠોથી જ નહીં થવું જોઈએ, It should be by your works also. અને એ આપણા કામો દ્વારા પણ પ્રગટ થવું જોઈએ. Next, the next word in my English Bible, this translation says, અને બીજું જે શબ્દ છે મારા ઇંગ્લિશ બાઇબલમાં એવી રીતે લખેલું છે, giving thanks always. અને નિરંતર પ્રભુને આભાર માનવું. What I see is, અને હું શું જોઉં છું કે not only see, but even I have experienced in my life. અને મારા જીવનમાં ફક્ત મેં જોયું જ નથી પણ હું અનુભવ બી કર્યો છે. We thank God only when we see things happening. અને આપણે જ્યારે કઈ બાબત થાય છે ત્યારે જ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. You got good marks, તમને બધા સારા માર્ક્સ મળ્યા then only you'll thank God. તો જ તમે પ્રભુનો આભાર માને છો. You got salary, good salary, અને તમને બહુ સરસ સેલેરી મળી, પગાર મળ્યો, only then you'll thank God. અને ત્યારે જ તમે પરમેશ્વરનો આભાર માનો You છો. got healed, તમને સાજાપણું મળ્યું, only then you'll thank God. અને ત્યારે જ તમે પ્રભુનો આભાર માનો છો. What does the scripture say? વચન શું કહે છે? Giving thanks always. પ્રભુનો આભાર સદા કરવો. Always doesn't mean once or twice or only when there is something good happening in front of you. આભાર માનવું એટલે એક વાર બે વાર કે કદાચ તમારા જીવનમાં કંઈ સારું થયું અને ત્યારે જ તમે પ્રભુનો આભાર માનીએ. Always means every single second. સર્વદા એટલે
હર એક સેકન્ડમાં તમને પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. So how do you do that? તો આપણે કેવી રીતે આ કરી શકીએ? Every second, thank you God, thank you God, thank you God. અને હર એક સેકન્ડમાં ધન્યવાદ પ્રભુ, આભાર પ્રભુ, આવી રીતે કરવાનું છે? That's not possible. આ તો નહીં થઈ શકે. So why does the Bible say always? પણ બાઇબલ કેમ આવી રીતે આપણને શીખવે છે કે નિરંતર તમે પ્રભુનો આભાર સ્તુતિ કરતા See, રહો? always means day and night. હંમેશા એટલે દિવસ અને રાત્ર. Always means 24/7. સર્વદા, નિરંતર એટલે 24 કલાક. Always means 365 days. કદાચ 365 દિવસ. Always, it means literal always. નિરંતર એટલે વારંવાર. So it's not like only when you sit for prayer that time you'll thank God. અને એવું નથી કે ખાલી તમે પ્રાર્થના માટે બેસો ત્યારે જ તમે પ્રભુનો આભાર So માનો. how do you thank God always? તો નિરંતર કેવી રીતે તમે પ્રભુનો આભાર માની શકશો? Gujarati Bible it's written, right? Always. ગુજરાતી બાઇબલમાં લખેલું છે નિત્ય લખેલું. Always. Is it written? Yes, it is written. Yes. નિત્ય. So what does nitya means? Always. નિત્યનો અર્થ શું છે? એટલે સદા, સર્વદા. So to thank God always, તો પ્રભુનો આભાર નિત્ય માનવા માટે you should check this thing, તો આપણને આ જાણવું જોઈએ, that whatever I'm doing, આપણે ચકાસવું જોઈએ કે જે કંઈ હું કરું છું is it thanking God? કે એ પરમેશ્વરને આભાર માનવા જેવું છે? Is it praising God? કે પ્રભુની સ્તુતિ થાય છે? See, when we sin, જો જ્યારે આપણે પાપ કરીએ, when we are jealous, જ્યારે આપણને ઈર્ષા થાય when we છે, get angry, જ્યારે આપણને ક્રોધ આવે છે, when we become proud, જ્યારે આપણને ઘમંડ આવે છે, do you think is it like thanking God? શું તમને એમ લાગે છે કે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ? But when you do something good, પણ જ્યારે તમે કંઈ સારું કરો you offer in church, અને જ્યારે તમે ચર્ચમાં એમ ભેટ આપો, not only money, okay, ફક્ત પૈસા જ નહીં, talents. તમારા તાલાંતો, If it is speaking, then speak up. અને તમે If the talent is speaking, then speak up. અને તમારું તાલાંત બોલવાનું છે તો બોલો. In free time, અને જ્યારે તમને ટાઈમ મળે છે what will you do? તમે શું કરો છો? Multiply those talents. અને એ તાલાંતોને તમે હજુ ઘણું બધું વધારો. And that's how you thank God all the time. અને એ જ રીતે તમે સર્વદા એટલે નિત્ય પરમેશ્વરનો આભાર માની At the શકશો. night when you're sleeping, અને રાત્રે જ્યારે તમે સુઓ છો, say, I'm sleeping because I want to get energy for tomorrow so that I can praise God tomorrow. અને હું સુઉં છું, ઊંઘું છું એના માટે કે મને એનર્જી અને તાકાત મળશે અને સવારે હું વહેલા ઉઠીને હું પાછું પ્રભુની આભાર સ્તુતિ કરી When શકું. you're eating, જ્યારે આપણે ખાઈએ છીએ check, can I give thanks from this food? અને જાજો ચકાસો આ જમવાનું દ્વારા શું હું પ્રભુનો આભાર માની શકું છું? Will I be able to do the ministry of God and thank Him? અને આ ખાઈને કે હું પ્રભુની સેવા કરી શકું છું અને પ્રભુને આભાર માની શકું છું? Eating pizza and burger will surely lead you to hospital. અને પિઝા અને બર્ગર આ ખાઈને તો કદાચ તમે હોસ્પિટલમાં જઈ Not શકો. probably, but for sure. હોસ્પિટલ કદાચ નહીં જશો પણ નક્કી જ તમે જશો. So you'll not be able to praise God and thank God for sure. તો પછી એ ખાતરી છે કે તમે પરમેશ્વરને આભાર અને સ્તુતિ અને મહિમા નહીં કરી શકશો. So check on what you are eating, check on when you are sleeping, check on what you are doing. તો તમે ચકાસો તમે શું ખાવ છો, ચકાસો તમે કેવી રીતે સુવો છો અને તમે શું કરો છો. Check on what you are doing in the free time. અને તમારા સમય મળે છે, તમારા પાસે જ્યારે સમય હોય છે ત્યારે તમે શું કરો છો એ ચકાસો. Word of God says, thank God always. કેમ કે બાઇબલ જે પરમેશ્વરનું દેવવાકનું શબ્દ છે એ કહે છે કે નિત્ય પ્રભુનો આભાર માનો. So whatever you do, eat or drink, do it all for the glory of God. તો જે બી તમે કરો, ખાઓ કે પીઓ, એ બધું જ તમે પરમેશ્વરની મહિમા માટે કરો. So that was the point too, that always we have to thank God. અને આ બીજો પોઈન્ટ હતો કે નિત્ય આપણે પ્રભુનો આભાર માનવો The જોઈએ. question comes, why should we thank God? અને સવાલ એમ આવશે કે કેમ આપણે પ્રભુનો આભાર માનવો If you જોઈએ. see in the verse,
અને જ્યારે આપણે વચનમાં જોઈએ તો again I see in my English Bible it's written, giving thanks always for all things. It says all things. અને વચનમાં આ રીતે કહે છે કે બધા જ બાબતો માટે પ્રભુનો આભાર માનો. Is it written in the Gujarati Bible? All things. Yes. 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 All things. સર્વ માટે. So it reads in the English Bible, give thanks always for all things. અને ઇંગ્લિશ બાઇબલમાં આ રીતે લખેલું છે કે સર્વ બાબતો માટે પ્રભુને તમે આભાર માનો. What food to eat? તમે જમવાનું મળ્યું? Don't say, oh, you palak. એવું નહીં કહો કે આ પાલક છે, I'll not eat. હું તો નહીં ખાઈશ. I'll not pray and thank God. અને હું પ્રાર્થના કરીને પ્રભુનો આભાર નહીં Oh, માનું. this is tinda. અરે આ તો ટીંડા છે. Stop doing that. આ બધું કેવું બંધ કરો. Say thank you, God. કહો ધન્યવાદ, આભાર પ્રભુ. Because the scripture says for all things. અને હા વચન કહે છે કે સર્વ બાબત માટે. Before sleeping, say thank you, God, for this bed. સુવાના પહેલે, ઊંઘવાના પહેલે તમે આભાર માનો પ્રભુ, ધન્યવાદ, આભાર આ બેડ માટે. This is not funny. આ મજાકની વાત નથી. That, oh, why should I thank God for the bed? અને બેડ માટે, સુવા માટે જે બેડ છે, પલંગ છે, એના માટે હું કેમ આભાર માનું This પ્રભુ? Bible, અને આ બાઇબલ જે છે, and also the Bible in your hand, અને તમારા હાથમાં જે બાઇબલ છે, it says for all things you give thanks to the Lord. અને એ કહે છે, બાઇબલ આપણને બતાવે છે કે સર્વ બાબત માટે, સર્વ વાતોમાં પ્રભુનો આભાર માનો. Now let me keep one logic in this. અને અહીંયા હું એક લોજિક બતાવું છું. If I say, Preshit, અને કદાચ હું પ્રેષિતને કહું, you play very well the drums, અને ડ્રમ્સ તું બહુ સારી રીતે વગાડે છે, what will they say to me? એ શું કહેશે મને? Thank you. ધન્યવાદ. Full stop. બસ That's all. એટલું જ ને. If I appreciate someone અને જ્યારે હું કોની બડાઈ કરું છું with my mouth, મારા મોઢાથી, he will say thank you. અને એ કહેશે આભાર, And that's all. અને બસ પૂરું થઈ ગયું. But if I go to someone's birthday અને જો કદાચ હું કોના જન્મદિવસ પર જાઉં and give gift, અને ઉપહાર તોહફા આપું, manners is અને શિસ્ત એ છે, they will give me return gift. અને એ પણ મને રિટર્ન ગિફ્ટ આપશે. Logic? લોજિક છે એમાં. I appreciated with my words, અને મારા શબ્દોથી હું એને બડાઈ કરી, then he will give me back the thank you with his words. અને એના શબ્દો દ્વારા એ મને આભાર કહેશે. Right? બરાબર છે ને? If I give a gift, અને જો કદાચ હું એક ઉપહાર આપું તો I will get back the gift. અને પાછું મને એ પણ પાછું એક ઉપહાર આપશે. Right? બરાબર છે ને? If I give a car, અને હું કદાચ એક કાર આપું તો, for sure, if the level of that other person, અને જો કદાચ એ સામે વાળા વ્યક્તિ છે એમનો કદાચ સારું હોય તો next time also he can give me a car. અને બીજી વાર એ પણ મને કાર આપી Or શકશે. maybe something more costlier because I gave him the gift which is costlier. કદાચ એના કરતા પણ વધારે પૈસાવાળી જે બાબત હશે એ મને આપશે, કેમ કે હું પણ એને ઉપહારમાં એક બહુ જ સારી રીતે ઉપહાર આપ્યો. So here I'm trying to make a point. અને અહીંયા હું એક બાબત તમને સમજાવવા માંગુ છું. Greater the reason is, અને મહાન જો કદાચ કારણ હોય તો, greater the thanks is. અને મહાન એટલે મોટું આભાર રહેશે. Okay, if I say very good, અને જો હું કહીશ કે બહુ સારું, only words, મારા શબ્દોથી, I'll get back only words. અને મને પણ શબ્દો જ પાછા મળશે. If I give one gift, અને જો કદાચ હું ઉપહાર આપીશ, I will get back gift. અને મને પણ પાછો ઉપહાર મળશે. If I do greater things અને જો કદાચ હું બહુ સારું કામ કરીશ for someone, બીજા માટે, as a thank you, I will get back greater things. અને આભારના રૂપમાં એ લોકો પણ પાછા મને ઉપહાર આપશે. Logic? બરાબર છે? લોજિક છે? Simple? Right? What did Jesus do for you? ઈશુએ તમારા માટે શું કર્યું? He gave up his life for you. અને તમારા માટે ઈસુ ખ્રિસ્તે એમનું પ્રાણ, એમનું જીવન આપી દીધું. Will you not say thank you? શું તમે આભાર નહીં માનશો? If he only appreciated you, if he only said, my son, live your life. અને
જો કદાચ ઈશ્વર ફક્ત એમ કહે તો કે મારા દીકરા તારું જીવન તું જી, my son, live your life amazingly, beautifully. અને મારા દીકરા અદ્ભુત રીતે અને સુંદર રીતે તારું જીવન તું જીવ. And he didn't give up his life. અને ઈશ્વરે એમનું જીવન એમનું પ્રાણ નહીં He આપતો only appreciated us. અને ફક્ત આપણી બઢાઈ કરતે તો. Then if we say thank you by our words, that's good. અને કદાચ એ સમયે આપણે ફક્ત શબ્દોથી આપણા મોઢાથી આપણે ફક્ત આભાર જ માને તો સારી વાત. Because that time Jesus only said by his words, right? પણ એ સમયે ઈસુએ ફક્ત શબ્દોથી આપણા સાથે વાત કરી. But now if we see, પણ જ્યારે આપણે હમણાં જોઈએ તો Jesus gave up his life. యేసు ખ્રિસ્તે એમનું પ્રાણ આપ્યું. What do you think you should give as a thank you? તો તમે શું જાણો છો, તમે શું સમજો છો કે આભારના રૂપમાં તમે શું આપી શકશો? For words, we give back words as a thank you. શબ્દો માટે તમે આભાર એ શબ્દો દ્વારા તમે આપો છો. For gifts, you give back gifts as a thank you. અને ઉપહાર આવે તો આભારના રૂપમાં તમે ઉપહાર આપો For છો. greater gifts, you give greater thank you as a thank you. અને મોટા ધન્યવાદ માટે, મોટા કામો માટે તમે મોટા આભાર આપો છો As a thank you. આભારના રૂપમાં. Now, as a sacrifice that Jesus gave his life for you, અને હવે యేసు ખ્રિસ્તે બલિદાન તમારા માટે જે કર્યું છે, what do you think you should give back to him? તો હવે તમે શું સમજો છો The કે logic is the same. તમે એના બદલામાં તમે પ્રભુને શું આપશો? Logic is the same. આ લોજિક સેમ છે. Give back what he gave to you. તો પ્રભુએ તમારા માટે જે કર્યું એ જ તમે પાછું ફેરીને આપો. Jesus gave his life యేసు ખ્રિસ્તે એમનું જીવન તમારા માટે આપ્યું. as a thank you. અને આભાર માનવાના રૂપમાં Give your life back to Jesus. તો તમારું જે જીવન છે પાછું ફેરીને આપો. When I say surrender, give back, જ્યારે હું કહું છું પાછું આપવું, આપણું જીવનને પાછું પ્રભુના હાથમાં આપવું, it doesn't mean only by words. એ ફક્ત આપણા શબ્દોથી જ નહીં. Giving back means if a point comes in your life that you have to give up your life for Jesus, અને જ્યારે એવી સમય આવે કે તમને આભાર માનવું છે અને તમારું જીવન પ્રભુને આપવાનું છે, you should, and you with your open heart you should say yes, I'm ready. અને તમારા ખુલ્લા હૃદયથી તમને આ કહેવું જોઈએ કે હા પ્રભુ હું તૈયાર છું. That is the meaning of giving your life back to Christ as a thank you. અને એ જ ખરો અર્થ રહેશે જ્યારે તમે પ્રભુને આભાર માનવાના રૂપમાં તમારું જીવન તમે પ્રભુને આપો છો. Now the question is, હવે સવાલ આ છે, how to thank God? કેવી રીતે પ્રભુનો આભાર માનવો? How to thank God? કેવી રીતે પ્રભુનો આભાર માનવો? Let us read just the previous verse, અને એના ઉપરનું જ વચન છે, આપણે વાંચીશું. the 19th verse. 19. It says, speaking to one another in psalms and hymns and spiritual songs and singing and making melody in your heart to the Lord. અને આપણે વાંચીશું ઇફિસિયો 5 અને 19 વચન આપણે વાંચીશું. ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારા હૃદયોમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. Now here is the formula that how you should thank God. તો આ વચન દ્વારા આપણે સમજી શકીએ કે કેવી રીતે આપણે પ્રભુનો આભાર માની શકીએ. There's a point that I want to share with you through this verse. અને આ વચન દ્વારા હું એક પોઈન્ટ તમને અહીંયા સમજાવવા માંગુ છું. Speaking to one another, એકબીજા સાથે વાતો કરવાનું, you can do it without your heart in it. અને એ તમે You can do it only by your lips. અને એ ફક્ત તમે તમારા ફોટોથી કરી શકશો. Singing psalms, અને ગીતો ગાવાનું, you can do it only by your lips. અને એ પણ તમે ફક્ત તમારા હોઠોથી કરી શકશો. All this, except the heart part, other things you can do it by your lips. અને જે હૃદયનો જો ભાગ છે, હૃદયનો જે શબ્દ લખેલું છે,
એના અલાવા જે બધા વચનો છે, બધી બાબતો છે, બધું જ તમે તમારા હોઠોથી કરી શકશો. just to show off. એ ફક્ત બતાવવા માટે, દેખાવા માટે. Unbeliever can come here and sing a Christian song. અને જે ખ્રિસ્તમાં નથી એ લોકો પણ આવીને અહીંયા પ્રભુનું ગીત ગાઈ શકશે. Anil Kant, you know, right? A good writer. અનિલ કાંત જે છે, He was once an unbeliever. પહેલા એ અનબિલીવર એટલે કે પ્રભુમાં નહીં હતા. He just wrote songs and started singing. અને એ ફક્ત ગીતો લખતા હતા અને ગાતા હતા. Was he believing in Christ at first? અને પહેલા જો પ્રભુના આવવાના પહેલે તો એ નહીં માનતા હતા પ્રભુને. So he was doing maybe for his, as it is his work. અને એ ફક્ત એનું કામ છે એ રીતે જ એ કરતા હતા. So songs, singing, hymns and psalms, all those things we can do for our out part without keeping our heart in it. અને ગીતો ગાવાનું, સ્તોત્ર ગાવાનું અને આ ભજન જે છે એ બધું જ આપણું હૃદય આપવા વગર જ ફક્ત આપણે હોઠોથી જ આ બધું કરી શકશું. But the main point in this is, પણ મેન જે ભાગ છે એના અંદર આ છે, in your heart to the Lord. અને તમારા હૃદયના અંદરથી પરમેશ્વર માટે. Here is the main point. આ એક મેન મુખ્ય બાબત આ છે. When the question comes, how do you thank God? અને સવાલ જ્યારે આવશે, એક પ્રશ્ન આવશે કે કેવી રીતે તમે પ્રભુનો આભાર માની શકશો? The answer with this verse should not be by singing. અને આ વચનના સાથે જ આપણે જાણી શકીએ કે ફક્ત ગીતોથી જ નહીં, It is by heart. એ છે હૃદયથી. Imagine the one who doesn't have tongue. તમે કલ્પના કરો, જો એક વ્યક્તિ એના પાસે તો જીવ જ નથી, Should he stop thanking God? તો એને શું કરવું જોઈએ? પ્રભુનો આભાર માનવું બંધ કરવું જોઈએ? Yeah, it's written singing hymns. Those are right. અને વચન જે બતાવે છે 19 વચનમાં જે બતાવે છે એ બધી બાબતો. A person who doesn't have a tongue, he cannot speak. અને એક વ્યક્તિ જેના પાસે જીવ જ નથી, એ બોલી નહીં શકે, ગાઈ નહીં શકે, How will he thank God? તો એ કેવી રીતે પ્રભુનો આભાર માની શકશે? By his heart. આ એ ફક્ત ને ફક્ત એના હૃદયથી આભાર માની Because શકશે. here the scripture કેમ કે અહીં જે વચન આપણને બતાવે છે is trying to make the point that you have to thank God by your heart. અને આ વચન જે છે એ મુખ્ય બાબત આપણને શીખવે છે કે હૃદયથી પ્રભુનો આભાર માનવો. Here in this verse, the priority is not for singing and hymns and psalms. અને આ વચન જે છે એ ફક્ત અને ફક્ત ગીતો, આરાધના, સ્તુતિ એના માટે જ નહીં બતાવે છે. Here, the heart, the word heart is written, right? અને વચન અહીં એક શબ્દ લખ્યું છે એ છે હૃદયોમાં. We have to focus on that. અને આપણનું ધ્યાન એ શબ્દ પર જવું I'm જોઈએ. not saying stop singing songs. અને હું નથી કહેતો કે ગીત ગાવું બંધ કરો. We have to sing songs. આપણે ગીત ગાવું જોઈએ. It really nourishes our soul. અને એ આપણા આત્માને, આપણા જો જીવ છે એને હજુ વધારે પ્રભુમાં વધારે છે. But how do you sing songs? પણ કેવી રીતે આપણે ગાઈએ છીએ? Only by lips? ફક્ત આપણા હોઠોથી? Only by throat? Only by vocal cord? ફક્ત ગળાથી આપણે ગાઈએ છીએ? Or by your heart? અને આપણા હૃદયથી જો આપણે ગાઈએ છીએ કે? If the answer is no, I'm not singing by heart, I'm just singing, I like the tune. અને જો કદાચ આપણે આ રીતે કહીએ કે નહીં, મને તો ગીત ગમે છે, એના શબ્દો, એની જે ધૂન છે એ મને ગમે છે, That's wrong. ના, એ ખોટી વાત છે. Sing by your heart. આપણા હૃદયથી આપણે ગાવું Not જોઈએ. only sing, pray by your heart. અને ફક્ત ગાવું જ નહીં, હૃદયથી આપણે પ્રાર્થના બી કરવી જોઈએ. Speak to the Lord by your heart as a thank you, Father. અને આપણા હૃદયથી પ્રભુ સાથે આપણે વાત કરવી જોઈએ અને કહેવું જોઈએ કે આભાર મારા પિતા. So yes, how to thank God? અરે હા, કેવી રીતે આપણે આભાર માનવું જોઈએ? By your heart. આપણા હૃદયથી માનવું જોઈએ. The last part of the sermon. અને વચનનો આ અંતિમ ભાગ છે. What shall it profit us? અને આ આભારથી જે આપણે પ્રભુને આભાર માને છે એનાથી આપણો શું લાભ થશે? What shall it profit us? અને શું લાભ થશે See, આપણને? the unbelievers
અને જે ગેરમતી એટલે જે પ્રભુમાં નથી they don't thank God, એ પ્રભુનો આભાર નથી માનતા. right? બરાબર છે ને? Are they not getting air to breathe? જો એમને હવા નથી મળતી શ્વાસ લેવા માટે, Or they're not getting food to eat? કે એમને જમવાનું નથી મળતું ખાવા માટે, Or the rays of sun are not falling on them? અને સૂર્યની જે કિરણો છે એ એમના ઉપર નથી પડતી, They're getting all those things, એ right? બધું એમને મળતું છે હે ને? So thanking God or not thanking God doesn't change the fact that God provides. અને આભાર માનવો કે આભાર ન માનવો એ સત્યને બદલી નહીં શકે કે પ્રભુ Provides. બધું પૂરું પાડે છે. So if we thank God or we don't thank God, જો આપણે પ્રભુનો આભાર માને કે પ્રભુનો આભાર નહીં માને, He will provide. એ બધું જ આપણને પૂરું પાડશે. You have the oxygen. આપણે શ્વાસ લેવા માટે ઓક્સિજન છે, You will have food to eat. અને જમવા માટે જમવાનું રહેશે. So what is the profit that I get? તો શું લાભ આપણને મળશે? Why should I thank God? કેમ હું પ્રભુનો આભાર માનું? Why should I give my whole life to God as a thank you? અને હું કેમ મારું આખો જીવન આખી જિંદગી હું પ્રભુને આપું? My friends are going and enjoying. મારા મિત્રો તો જઈને એન્જોય કરતા છે. My friends are drinking. મારા જે મિત્રો છે એ તો દારૂ પીએ છે, My friends are smoking. અને મારા જે મિત્રો છે એ તો સિગરેટ પીએ છે. They are also getting food to eat. તો એમને પણ તો જમવાનું મળે છે, They are also getting air to breathe. અને એમને પણ શ્વાસ લેવા માટે હવા મળે છે. What do I get? તો મને શું મળે છે? Psychology, the human psychology, તો માનવ જે સમજ છે, સાયકોલોજી છે, the one who studies જો વાંચે છે, the human psychology, તો જો માનવ સાયકોલોજી છે it says if you give thanks, એ કહે છે કે જ્યારે આપણે આભાર માને, there is a kind of happiness that is built up in us. અને આપણા હૃદયના અંદર એક પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય છે. And if we see in the 1 Thessalonians chapter 5 verse 16 to 18, અને આપણે જ્યારે જોઈશું 1 Thessalonians પહેલો થેસલોનિકો chapter 5 verse 16, 17 and 18. 5મો અધ્યાય 16 થી 18 વચન સુધી આપણે વાંચીશું. Here, rejoice always, pray without ceasing, in everything give thanks, for this is the will of God in Christ Jesus for you. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં ભાવ સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. Here, rejoicing, અહીં જે છે એ છે આનંદ કરો, the rejoicing is interconnected to thanksgiving. અને આનંદ કરવું અને આભાર માનવું એકબીજા સાથે મળેલું છે. It is connected. એકબીજા સાથે મળેલું છે. Because when you give thanks, કેમ કે જ્યારે આપણે આભાર માનીએ there is happiness in our તો heart. આપણા હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય છે. When you give thanks to the Lord for the things that God has given to you, અને જ્યારે પ્રભુએ જે બાબત કે જે વસ્તુ તમને આપી એના માટે જ્યારે તમે આભાર માનો છો, you acknowledge that yes, these things I have in my life. અને ત્યારે તમે જાણો છો, સમજો છો કે આ બધી વસ્તુઓ મારા જીવનમાં છે. For small things to the big things, thank the Lord. તો છોટી નાની વસ્તુથી લઈને મોટી બાબતો સુધી પ્રભુનો આભાર માનો, So that you will rejoice. તો એનાથી તમે આનંદ થશો, You will be happy. અને તમે આનંદિત રહેશો. Because when you thank God, કેમ કે જ્યારે તમે પ્રભુનો આભાર માનો છો, that time there is happiness in your તો heart. ત્યારે તમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય But છે. I've seen many people praying, પણ હું જોયું છે ઘણા બધાને પ્રાર્થના કરતા વખતે, God give me this, God give me that, and full stop. અને પ્રભુ મને આ આપો એ આપો, એ બસ થઈ ગઈ મારી પ્રાર્થના. God will also be waiting. અને પ્રભુ પણ રાહ જોતો હશે. Okay, he asked. ઓકે માંગે છે, Okay, he asked. ઓકે માંગે છે, Okay, he's asking more. આ હજુ માંગે છે, Okay, I'll give it to him. અને હું આને આપીશ. But what about thank you? અને આભારની વાત શું? Okay, I'm waiting. Maybe he'll thank me now. ચલો હું રાહ જોઉં છું, કદાચ એ હમણાં મને આભાર માનશે, Maybe he'll say thank you now. અને એ મને હમણાં કદાચ આભાર માનશે, Maybe he's asking more. અને કદાચ એ હજુ માંગે છે. But at last what?
અને અંતમાં શું થાય છે? God give me this, God give me that. Amen. અને પ્રભુ મને આ આપો, પ્રભુ મને એ આપો, અને બસ એના પછી પ્રાર્થના પતી જાય છે. Asking is not wrong. માંગવું એ ખોટી બાબત નથી. If you want food, you'll ask your father. અને જો કદાચ તમને ભૂખ લાગે અને તમે જમવાનું માંગશો તો તમારા જે પિતા છે તમને જમવાનું If આપશે. you want something, you'll ask your father. અને જો કદાચ તમને કઈ બાબત જોઈએ, કઈ વસ્તુ જોઈએ તમારા પિતા ને તમે માંગો તો પિતા તમને આપશે. Same you do it with your heavenly father. અને એવી રીતે જ તમે તમારા સ્વર્ગીય બાપ સાથે પણ કરો. But only asking. પણ ફક્ત જ માંગવું અને માંગવું. It creates in your heart a sense that, oh, I'm not having this, I'm not having that, I'm not having this and that. અને એ બાબત તમારા હૃદયમાં આ ઉત્પન્ન કરે છે કે મારા પાસે આ નથી અને એ વસ્તુ મારા પાસે નથી. And that creates trouble in your heart. અને એ તમારા હૃદયની અંદર એક તકલીફ ઉત્પન્ન કરે છે. Emptiness. એક ખાલીપણ ઉત્પન્ન કરે છે. Trouble. અને તકલીફ ઉત્પન્ન કરે છે. Oh, I don't have this car. અરે મારા પાસે આ કાર નથી. I don't have this house. અરે મારા પાસે આ ઘર નથી. God give me this. ઓ પ્રભુ મને આ ને આ બાબત આપો. If you say, ask that God give me this and that, અને જ્યારે તમે કહો છો કે માંગો પ્રભુ મને આ આપો, you will acknowledge the things that you don't have. અને ત્યારે તમે જાણો છો, સમજો છો કે એ આ જે વસ્તુઓ છે એ મારા પાસે નથી. But if you say, God thank you for this, God thank you for that, God thank you for this life, અને જ્યારે તમે કહો છો પ્રભુ ધન્યવાદ, આભાર આ બાબત માટે, મારા જીવન માટે, આ બધી વસ્તુઓ માટે હું તમારો આભાર માનું છું, that time you acknowledge what are the great things that are in your life that many people just dream of. અને તમે ત્યારે આ જાણો છો, આ સમજો છો કે તમારા ઉપર પ્રભુએ કેટલી બધી આશીષ કરી છે કે તમે જે જીવન જીવો છો એ જીવન કદાચ કોઈનું સપનું હશે. So what shall it profit you? તો તમને શું લાભ થશે? You will have happiness in your heart. તો ત્યારે તમારા હૃદયની અંદર આનંદ રહેશે. When you thank God, there is happiness in your heart. અને જ્યારે આપણે પ્રભુનો આભાર માને છે, આપણા હૃદયની અંદર આનંદ રહેશે. Thank you God for this life. કે પ્રભુ આ જીવન માટે તમારો આભાર માનું છું. Thank you God for this wonderful brothers and sisters. ઓ પ્રભુ આ બહુ સારા ભાઈઓ અને બહેનો માટે હું તમારો આભાર માનું છું. Because sometimes we forget. કેમ કે કોઈ વાર આપણે ભૂલી જતા We છીએ. forget what our God has given to us. આપણે ભૂલી જાય છે કે પ્રભુએ આપણને કેટલી બધી વસ્તુ આપી. So when we thank, તો જ્યારે આપણે આભાર માને we છે remember the things which are forgotten. તો પછી આપણે યાદ કરવા લાગે કે જે વસ્તુ આપણે ભૂલી ગયા હતા એ આપણે યાદ કરવા And we માંડીએ. feel happy. અને ત્યારે આપણે આનંદિત We થાઈએ. feel content. ત્યારે આપણને લાગે છે કે બધું ભરપૂર છે. That's the profit that you get when you thank God. અને એ છે લાભ તમારા માટે જ્યારે આપણે પ્રભુનો આભાર માને That છે. there will be happiness filled in your heart. તો પછી There will be happiness filled in your heart. તો આનંદ જે છે એ તમારા હૃદયની અંદર ભરીને આવશે. That's the point. That's the profit which we have. અને એ જ લાભ જે છે આપણને મળશે. So next time when you pray, તો જ્યારે બીજી વાર તમે પ્રાર્થના કરો, maybe before sleeping or when you're eating, જો કદાચ ખાવા સમયે કે સુવાના સમયે say thank you God. કહો પ્રભુ અમે તમારો આભાર માને છે. If you don't have the bed sheet, the bed sheet, soft bed sheet which you want, તો જ્યાં કદાચ તમારા પાસે જે ચાદર છે એ બહુ મુલાયમ નહીં હોય, જોઈએ છે મુલાયમ, why is this is so rough? અને તમે કહેશો કે આ જે ચાદર છે આટલી બધી કેમ ચતરી जो भी है सॉफ्ट नहीं, मुलायम नहीं. Just think, તમે સમજો God has given it to you. પ્રભુએ તમને આપી છે. And on the road there are many who don't have અને that. રસ્તા પર તો ઘણા બધા લોકો છે એમના પાસે એ પણ નથી. Asking is not wrong. માંગવું એ ખરાબ નથી. But every day you say, God give me this blanket, this soft one. અને દરરોજ તમે આવી રીતે પ્રાર્થના કરો કે પ્રભુ આવી રીતે મુલાયમ ચાદર મને આપો. You'll acknowledge that, oh, this is
something that I don't have, and this is something I want. તો પછી તમે એમ જાણશો કે આ એક બાબત છે, એક વસ્તુ છે જે મારા જીવનમાં નથી અને મને જોઈએ છે. And then you say, why? અને તમે કહેશો કેમ? And there will be trouble in your heart. અને પછી તમારા હૃદયની અંદર એક તકલીફ થવાની લાગશે. I've noticed this once. અને એકવાર હું આ જોયું છે, When there is something non-veg, right? જો કદાચ આપણા ઘરમાં નોનવેજ જમવાનું બનાવ્યું હોય તો, Full by heart, thank you, Father, for this food. અને મારા હૃદયથી હું કહું કે ધન્યવાદ પ્રભુ આ જમવાનું માટે. But sometimes when there is tinda for eating, और કદાચ કોઈ વાર ટીંડા હોય જમવાનુંમાં, or lady's finger, or some veggies, કદાચ ભીંડી કે પછી બીજા કોઈ શાકભાજી હોય તો, we forget that word thank you. અને એ આભારનો જે શબ્દ છે આપણે ભૂલી જાય છે. We say those are not and give them. અને આપણે કહે છે કે જેના પાસે નથી એને આપો, And amen. અને પછી આમેન થઈ જાય. But don't do that. પણ આવી રીતે નહીં કરતા. Let us take up a decision. ચલો એક નિર્ણય આપણે આજે લઈએ. Whenever we pray, જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ, whenever we worship, જ્યારે પણ આપણે આરાધના કરીએ, whenever we stand up to preach, અને જ્યારે પણ આપણે પ્રભુનો સંદેશ આપવા માટે wherever we are going, કઈ પણ આપણે જાય, કોઈ જગ્યાએ જાય, whatever you are eating, જે કઈ પણ આપણે ખાય, wherever you are sleeping, જ્યારે કોઈ બી જગ્યા પર આપણે સૂઈએ તો, no matter what you are doing, અને કઈ બી બાબત તમે કરતા હોય, say thank you, God. અને કહો આભાર પ્રભુ. And that thing, if you are if you think that, oh, I can't thank God in this, અને કદાચ તમને એમ લાગે કે આ બાબતની અંદર હું પ્રભુનો આભાર નહીં માની શકું, it is sin. તો પછી આ પાપ છે. Because when we sin, we can't say that, oh God, thank you for this. કેમ કે જ્યારે આપણે પાપ કરીએ તો આપણે આભાર નહીં માની શકીએ, પ્રભુ ધન્યવાદ આભાર આ Right? બાબત માટે. So, the things which you can't say thank you, God, for, અને જે વસ્તુ માટે આપણે પ્રભુ ધન્યવાદ કરીને નહીં કહી શકતા, stop doing that thing. તો એ બાબત કરવાની બંધ કરી દો. And whatever you do અને જે કંઈ તમે કરો with your heart, એ પૂર્ણ હૃદયથી કરો, with your heart, આપણા પૂર્ણ હૃદયથી thank God. પરમેશ્વરનો આભાર માનો. Let's pray. ચાલો આપણે પ્રાર્થના કરીએ. Our gracious, wonderful Heavenly Father, આપણા મહાન સ્વર્ગીય અને અદ્ભુત પિતા, again we thank you, O Lord, પાછું અમે તમારો આભાર માનીએ and we'll never get tired અને પ્રભુ અમે ક્યારેય થકવાના નથી to thank you. તમારો આભાર માનવા માટે. But whatever we do, whether we eat or drink, અને જે કંઈ પણ આપણે કરીએ, ખાઈએ પીએ, let us thank you, Father. પ્રભુ અમે તમારો આભાર માનીએ. Thank you, Jesus, for giving up your life for us. પ્રભુ ઈસુ અમારા માટે આપણું તમારું જીવન આપવા માટે અમે તમારો આભાર માનીએ. And we give our life back to you as a thank you, અને Father. આભારના રૂપમાં અમે પણ અમારું જીવન તમને આપીએ. Everybody, don't just sit. ફક્ત તમે બેસો નહીં, Pray, everybody પ્રાર્થના pray. કરો, બધા જ પ્રાર્થના. Everybody, this is the time to say thank you, God. અને આ જે સમય છે પ્રભુનો આભાર માનવાનો. Because maybe we die this night, ખબર નહીં કે આ રાત્રે જ આપણે મરી જાય, or Jesus comes tonight. or કદાચ આ રાત્રે જ પ્રભુ આવશે, Maybe we don't see tomorrow morning. અને કદાચ આપણે બીજો દિવસ સવાર નહીં જોઈ શકીએ. So thank God for everything He has done in your life. અને જે કઈ બાબતો પ્રભુએ તમારા જીવનમાં અમને કરી છે, બધા જ બાબતો માટે પ્રભુનો આભાર માનો. Thank God for giving up His life for us. ધન્યવાદ પ્રભુ, એમનું પ્રભુ તમારું જીવન અમારા માટે આપવા માટે. Everybody say, pray. બધા જ કહો, પ્રાર્થના કરો, Talk to your Father. તમારા પિતા સાથે વાતો કરો. Thank you, God. ધન્યવાદ પ્રભુ, Thank you, Jesus. ધન્યવાદ ઈશુ, Thank you, Holy Spirit, for leading us. ધન્યવાદ પવિત્ર આત્મા અમને દોરવા માટે. Oh, thank you for all the things that you have given in our life. ઓ અમારા જીવનમાં બધી બાબતો માટે અમે તમારો આભાર માનીએ And છીએ. thanking, oh God, not only by our lips, but by our અને words, ફક્ત અમારા શબ્દોથી જ નહીં, પરંતુ અમારા કામોથી અમે તમારો આભાર by માનીએ. our whole life. We thank અમારા you, આખા જિંદગી, અમારા આખો જીવન દ્વારા અમે તમારો આભાર માનીએ oh છીએ. God, because except a thank you, we cannot give you anything. કેમ કે આભારના, ઓ પ્રભુજી, આભારના સિવાય અમે કંઈ પણ તમને આપી નહીં શકીએ. All that we can give you, અને જે કંઈ અમે તમને આપી શકશું, that is the thing which you have given to us. અને જે તમે અમને આપ્યું છે એ જ અમે તમને આપી શકશું. So yes, with all our hearts, અને હા પ્રભુ, અમારા પૂર્ણ હૃદયથી, with this whole life, આખા જિંદગી દ્વારા we thank you. અમે તમારો આભાર માનીએ છીએ. Lead and guide, તમે જ અમારી અગુવાઈ કરો, have mercy. અમારા પર દયા કરો, Take control over us. અમારું નિયંત્રણ લો પ્રભુ. Again,
પાછું Thank you, Father. અમે તમારો આભાર માનીએ છીએ. All this prayer we ask in the name of Jesus. આ બધી પ્રાર્થના અમે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. Amen. આમેન.